તો હાય મિત્રો, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે હું જાઉં છું તાવામાં. તો મેલડીમાંનો તાવો છે, તો તમને નાનો બધો વ્યૂ બતાવીશ તમારા લોકમાં બન્યા રહેજો. તો અમે તાવામાં એટલા 3 જણા આવી ગયા છે, હજી 1-2 જણા આવે છે. સુનિલ ચૂલ ગાળે છે. હવે તાવો મેકવાનો છે ને દર વખતે ખાલી ધૂળ જ નાખવાની છે ને અંદર. યશ પાણી લાવ્યો. હા હા, તાવાનો લોટ આવી ગયો છે, તેલ આવી ગયું છે અને વાસણ. બાહુબલી નથી હારી ચૂલ બનાવો જો. એલા એક ઓર શેષ ખાલું રાખવાનું, ધુમાડો નીકળે ને એવું. તો અમારો લોટ બંધાઈને તૈયાર નથી થયો, પણ હમણાં તૈયાર થઈ જાય પછી પૂરી બનાવવાનું ચાલુ કરશું. નાખી કે ના પાણી, તારે પાણી ચાલુ રાખવાનું હોય. તો ફેમિલી, અમારો લોટ બંધાઈને હવે તૈયાર થઈ ગયો છે અને હવે એની પૂરી વણવાની છે. કવડું છે ગાજર 1 ફૂટ ને 4 ઇંચનું ગાજર. મોટું કવડું મોટું. તો ફેમિલી, આપણે પૂરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જવારા જુવાનડા વણેસ બધા. તું હરખી વણજો. હા હરેશ, આને ક્યારેક ક્યારેક વારો આવે છે ને એટલે એને ફાવે છે બરોબર. સારું, તેલનો ડબલો આખું લઈ લેવાનો, ઢોળ નાખશો કદાચ. હા ઘણા ને જો ને ભાઈ એકદમ ગોળ કરો. અને સુનિલ કા કરે. સુનિલ આ શું છે? સિંદૂર માતાજીને લગાવવાના. તાવામાં લગાવવો પડે ને કાક. ટપકા કરવાના ને 5 ચાંદલા હે. અને કંકુ ને શું કહેવાય, ઝાર. દાદા અમારે ઝાર હેમી કરે. ઝાર જો દાણા જોઈને અંદર નાખવાના તાવામાં. તો ફેમિલી, અમારે હવે ચૂલ ચાલુ થઈ ગઈ છે અને તાવો મેકાઈ ગયો છે. હવે કેટલી પૂરી બાકી રહી? હવે થોડીક બાકી રહેશે વણવાની. પીવાય પી. બસ એમ દાણા લેતા શીખો. તરત રજા આપી દીધી. તો ફેમિલી, અમારે તાવો થઈ ગયો છે ચાલુ હવે. હા હા, જયો કાઢે, હરેશ કાઢે ને સુનિલ ત્રણે પૂરીઓ કાઢે. તો ફેમિલી, હવે અમારો તાવો પૂરો થઈ ગયો છે અને ઉતારવાનો છે. બધા પગે લાગી લો મેરડી માને, પછી પ્રસાદી લેવા જવાની. અત્યારે માતાજીની પૂરીની પ્રસાદી લીધી બધા. હાલો ઘેરે. તો ફેમિલી, માતાજીને તાવો હવે ઝારી દીધો છે અને બધું કામ પૂરું થઈ ગયું છે. પાછા બધા લગજો જાય મેરડીમાં. તો હા મિત્રો, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. ને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.